રાજકોટથી સૌરાષ્ટ્રવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર આવ્યા। સૌરાષ્ટ્રનો સૌથી મોટો પરંપરાગત લોકમેળો આ વર્ષે પણ રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે। આ નિર્ણયને પગલે હવે લોકોએ મેળાની મજા માણવા માટે છેક અટલ સરોવર સુધી ધક્કો નહીં ખાવો પડે। અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાડા દ્વારા આ મેળો અટલ સરોવર પાસે યોજવા રજૂઆત થઈ હતી। જો કે છેલ્લા ઘણા વર્ષોની પરંપરા મુજબ રેસકોર્સ ખાતે જ રાખવાનું નક્કી થયું। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, લોકમેળાને લઈને રાજકોટવાસીઓને એક મોટી રાહત કહેવાશે, કારણ કે રેસકોર્સમાં જ હવે યોજાવાનો છે। જી અંકિત। ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો આખરે લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે। આ પ્રકારની બાબત છે તે હવે સામે આવી ચૂકી છે ને સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લોકમેળા સમિતિની પ્રથમ બેઠક છે તે પણ મળી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે સતત બીજા વર્ષે રાજકોટ શહેર ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જેમાં 10 થી 12 લાખ જેટલા લોકો છે તે આ મેળાને માણવા માટે આવે છે। ત્યારે અગાઉ જે પ્રકારે વાતચીત વહેતી થઈ હતી તે મુજબ રેસકોર્સ મેદાન ખાતે ન યોજાઈને લોકમેળો છે તે અટલ સરોવર પાસે 1 લાખ ચોરસ મીટર વાર જે સરકારી જગ્યા આવેલી છે ત્યાં યોજાય તેવી શક્યતા છે તે સેવાઈ રહી હતી। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા સરકાર પાસેથી 18 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે જમીન સમથળ કરવા બાબતે માંગવામાં આવી હતી। જોકે હજુ સુધી ગ્રાન્ટ ન આપવામાં આવતા આખરે હવે લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે। ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ શહેરનો લોકમેળો જે રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે તે ત્યાં ન યોજાઈને રાજકોટ શહેરની બહાર એટલે કે સ્માર્ટ સિટી એરિયામાં, એટલે કે હાલ જ્યાં લોકમેળો યોજાય છે ત્યાંથી 10 થી 12 કિલોમીટર દૂર યોજવા બાબતે રજૂઆત છે તે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ તેમજ રમેશ ટીલાડા દ્વારા કરવામાં આવી હતી। અગાઉ તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશી દ્વારા 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગવામાં આવી હતી જમીન સમથળ કરવા માટે। જોકે એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 50% વધારો છે તે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા માંગવામાં આવ્યો હતો। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો 2 થી 6 સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન છે અને રેસકોર્સમાં જ આ મેળાનું આયોજન થવાનું છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। રાજકોટવાસીઓ માટે જ બીજા એક મહત્વના સમાચાર પણ છે। સાંઢિયા પુલ લોકો માટે ખુલ્લો મુકાશે। 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર આ બ્રિજ હવે ખુલ્લો મુકાવાનો છે। મેયર સહિતના પદાધિકારીઓએ તેનું નિરીક્ષણ કર્યું હતું। શનિવાર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા છે। 2 વર્ષથી શહેરીજનોને પડતી હાલાકીનો હવે અંત આવશે। ટૂંક સમયમાં કરવામાં આવશે બ્રિજ અંગે જાહેરાત। મહત્વનું છે કે 29 મે 2026ના રોજ મેયર સહિતના પદાધિકારીઓએ આ બ્રિજની મુલાકાત લીધેલી। ગીચ વિસ્તારમાંથી લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેના કારણે લોકોને હાલાકી પણ પડેલી, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હતો। હવે ટૂંક સમયમાં બ્રિજ અંગે જાહેરાત થશે। એવું દેખાઈ રહ્યું છે એટલે હવે આજે બપોરે અમે મીટિંગ કરીને ગણતરીની કલાકોમાં જાહેર કરી દેશું કે બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે। ખાસ તો જે તૂટીઓ હતી અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? નથી, કોઈ બધી ત્રુટીઓ સરખી થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે। નહેલભાઈ, એવું તો નથી કે મંત્રીઓની રાહ જોવાય છે એટલે પુલ નથી ખોલાતો? ના, એવું જરા પણ નથી। ત્રુટીઓ દૂર કરવી જરૂરી હતી, આજે થઈ ગઈ છે એટલે અમે ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું। આપ જ જુઓ કે જે આખું અહીંયા કન્જેસ્ટેડ થઈ ગયું હતું અને જે આ 2 વર્ષ બનાવવામાં, હું આપને કહું કે મહાનગરપાલિકા માટે જે મોટી ચેલેન્જ હતી એ હતું આનું ડાયવર્ઝન। આપ જુઓ છો અમે ગીચ વિસ્તારની વચ્ચેનો આપણો મેઇન બ્રિજ સિટીનો, અને અમે જે એનું ડાયવર્ઝન કાઢ્યું છે અને જે 2 વર્ષ માટે અમારી માટે પણ ઇટ વોઝ એ ઇશ્યુ, આજે એનાથી હવે લોકો પણ મુક્ત થાય છે, અમે પણ બહુ ફ્રી થઈએ છીએ અને આ એક ટફ ચેલેન્જની વચ્ચે બ્રિજ બન્યો છે। ખૂબ આનંદ છે। રાજકોટથી જામનગર તરફ જતા મેઇન કનેક્ટિવિટી ગણાતા સાંઢિયા પુલ બ્રિજને આખરે હવે લોકાર્પણ માટે ખુલ્લો મૂકી દેવાની જાહેરાત છે તે હવે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તેમજ કમિશનર દ્વારા છે તે કરવામાં આવી છે। સમગ્ર મામલાની સત્તાવાર જાહેરાત છે તે સંભવતઃ બપોર સુધીમાં કરવામાં આવે તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે। છેલ્લા 2 વર્ષથી સાંઢિયા પુલ છે તે તેની નવનિર્મિત કરવાની કામગીરી છે તે ચાલી રહી હતી। અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ છે તે હાલ અત્યારે તૈયાર થઈ ચૂક્યો છે। મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ગત 29 મે 2026ના રોજ સાંઢિયા પુલની મુલાકાત છે તે લેવામાં આવી હતી। જો કે પ્રાથમિક પરીક્ષણની અંદર, પ્રાથમિક નિરીક્ષણની અંદર આજે સાંઢિયા પુલ જે નવનિર્મિત બ્રિજ છે તેમાં ઘણી ત્રુટીઓ હોવાનું છે તે સામે આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર મામલે જે એજન્સી છે તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી।
અને આખરે હવે આ ત્રુટિમુક્ત જે બ્રિજ છે તે બની ચૂક્યો છે અને તેના જ કારણે મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ છે તેમના દ્વારા બ્રિજની ફરી એક વખત પુનઃ ચકાસણી છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ સપ્તાહે મેયર સહિતના જે પદાધિકારીઓ છે તેમના દ્વારા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીનો સમય છે તે પણ માંગવામાં આવ્યો હતો. સંભવતઃ આ શનિવાર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાય તે પ્રકારની શક્યતા જોવામાં